જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 20 એપ્રિલ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન આગામી દિવસ દરમિયાન કેવું જોવા મળશે। ફરી 25 થી લઈને 30 એપ્રિલ વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના, તો તેની પણ માહિતી મેળવીશું। સાથે જ આજનું તાપમાન કેવું રહી શકે છે અને આગામી દિવસ દરમિયાન તાપમાનમાં વધારો થશે કે ઘટાડો તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતના હવામાનમાં આગામી 2 દિવસ દરમિયાન પલટો જોવા મળી શકે છે। ગઈકાલના રોજમાં પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો તેમજ ઉત્તરના અમુક વિસ્તારની અંદર હવામાનમાં પલટો આવ્યો હતો અને છાંટછૂટ પણ જોવા મળી હતી। તેમજ આજે તેમજ આવતીકાલે 2 દિવસ દરમિયાન ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો જોવા મળશે। ખાસ કરીને જેમની અંદર કચ્છના વિસ્તારો, જેમાં ખાવડા, નલિયા, ભુજ, ભચાઉ, ગાંધીધામ, રાપર સહિતના ભાગો, પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી સહિતના ભાગોની અંદર પણ, અને ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુર, થરાદ, સુઈગામ, રાધનપુર જેવા વિસ્તારોની અંદર આગામી 2 દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે। અમુક જગ્યાએ આછા વાદળા જોવા મળશે અને ઊંચા જોવા મળી શકે છે। અમુક જગ્યાએ કાંટા વાદળા જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે, જેના કારણે આજે તેમજ આવતીકાલે કોઈક જગ્યાએ છાંટછૂટ પડે તેવી સંભાવનાઓ રહેલી છે। બાકી ગુજરાતની અંદર માવઠું થાય તેવા સંજોગો જણાઈ રહ્યા નથી। અત્યારે ખાસ કરીને ગુજરાતના હવામાનની પેટર્નો બદલાઈ રહી છે। અલ નીનોની સ્થિતિ તેમજ તાપમાન જે ઊંચું જઈ રહ્યું છે, આ બંનેને કારણે ગુજરાતનું હવામાન ફરીવાર બદલાઈ રહ્યું છે। તે ઉપરાંત હાલના અપડેટ પ્રમાણે 25 તારીખ સુધી 21 થી 25 તારીખ દરમિયાન ગુજરાતનું હવામાન સાવ ચોખ્ખું જોવા મળશે। ત્યારબાદ 25 તારીખથી ફરીવાર ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી સંભાવના છે, કારણ કે ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, જેની અસર ગુજરાતમાં જોવા મળશે। જેમાં 25-26 તારીખથી ગુજરાતના હવામાનમાં ફરીવાર પલટો આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, જેના કારણે તે દરમિયાન ગુજરાતની અંદર હળવા સામાન્ય વરસાદી ઝાપટા કોઈક જગ્યાએ અને અમુક જગ્યાએ છૂટા છાંટા પડે તેવી શક્યતાઓ છે। જેમાં ખાસ કરીને 26, 27 અને 28 એમ 3 દિવસ ગુજરાતની અંદર કાંટા વાદળો ફરીવાર જોવા મળે તેવું અનુમાન રહેલું છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતમાં કોઈ ભારે માવઠું થાય તેવા સંકેતો જોવા મળતા નથી, પરંતુ ગુજરાતની અંદર સામાન્ય ઝાપટા પડે તેવું અનુમાન છે, કારણ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો આ પણ સૌરાષ્ટ્રની અંદર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના પણ અમુક વિસ્તારોની અંદર જોવા મળે તેવું અનુમાન છે। જેમની અંદર ખાસ કરીને જીપીએસ મોડેલ અનુસાર વાત કરીએ તો ઘાટા વાદળો મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી જેવા વિસ્તાર, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ અને હળવદ જેવા ભાગોની અંદર ઘાટા વાદળો જોવા મળશે। એ સિવાય સુરત, વલસાડ એ વિસ્તાર, અમોદ, ભરૂચ, રાજપીપળા, નર્મદા, વડોદરા છે, બોડેલી, છોટાઉદેપુર, પૂર્વની અંદર અન્ય વિસ્તારો જેમાં દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલનો વિસ્તાર છે, મધ્યના અમુક વિસ્તાર કપડવંજ, નડિયાદ, ખેડા, ધોળકા આજુબાજુ, મહેમદાબાદ, અમદાવાદના અમુક વિસ્તાર, અરવલ્લી, મહીસાગર જિલ્લો, તેની સાથે રાધનપુર, મહેસાણા, હિંમતનગર જેવા વિસ્તારની અંદર પણ વાતાવરણમાં પલટો આવે અને અમુક જગ્યાએ છાંટછૂટ પડે તેવી શક્યતા છે। તે સિવાય કચ્છમાં ગાંધીધામ, રાપર, ખાવડા, લખપત, નલિયા અને ભચાઉ જેવા વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને ઘાટા વાદળો બંધાઈ શકે છે, જેના કારણે અમુક જગ્યાએ છાંટછૂટ જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લે। કોઈ ભારે હેવી માવઠું થાય તેવી શક્યતાઓ નથી, પરંતુ આની અપડેટ આપણે જેમ જેમ દિવસો ઓરાવશે તેમ આપતા રહીશું। તે ઉપરાંત વાત કરીએ તો આજના તાપમાનની, આ ગુજરાતની અંદર 2 દિવસ તાપમાનનો પારો નીચે આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। 40 ડિગ્રીની પણ નીચે આવે તેવી શક્યતાઓ આગામી 21 તારીખ દરમિયાન જોવા મળી રહી છે। 21 તારીખ બાદથી ફરીવાર તાપમાનમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે। જેમની અંદર આજની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર 36 થી લઈને 40 ડિગ્રીની વચ્ચે તાપમાન જોવા મળશે। અમરેલી, જુનાગઢ એ વિસ્તારની અંદર વધારે ગરમી જોવા મળી શકે છે। અમદાવાદ, ગાંધીનગર, ખેડા જેવા જિલ્લાઓની અંદર પણ 40 ડિગ્રી, 41 ડિગ્રી તાપમાન જવાની સંભાવના છે। વડોદરા, દાહોદ એ વિસ્તારની અંદર પણ 40-41 ડિગ્રી આજુબાજુ તાપમાન રહી શકે છે। કચ્છમાં પણ 40 ડિગ્રી કરતાં પણ નીચું તાપમાન જોવાની સંભાવના છે। દક્ષિણ ગુજરાતની અંદર 36 થી 38, 39 ડિગ્રી, જ્યારે ઉત્તરની અંદર સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર જેવા વિસ્તારોની અંદર પણ તાપમાનનો પારો
40 ડિગ્રી આજુબાજુ તેમજ નીચે જોવા મળે તેવી સંભાવના છે. 2 દિવસ વાતાવરણમાં અસ્થિરતાને કારણે તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. કાલે પણ 21 તારીખની વાત કરવા જઈએ તો એમાં પણ તાપમાન આવી જ રીતે જોવા મળશે. તેમજ 2 દિવસ દરમિયાન તાપમાનનો પારો નીચે જોવા મળે તેવી સંભાવનાઓ રહેલી છે. 22 તારીખથી ફરીવાર તાપમાનમાં વધારો થશે. ધીમે ધીમે તાપમાનનો પારો 40 ડિગ્રી ઉપર જવાય તેવી શક્યતાઓ રહેલી છે. અને આગામી 25 થી લઈને 30 એપ્રિલ દરમિયાન પણ 40, 41 ને 42 ડિગ્રી આજુબાજુ તાપમાન કેટેગરીમાં ચાલે તેવી અત્યારની ધારણા જોવા મળી રહી છે. તો મિત્રો આ રીતે તાપમાન જોવા મળે તેવી સંભાવના રહેલી છે. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.